તો નવસારી જિલ્લામાં પૂર્ણા નદીની જળસપાટીમાં ઘટાડો થયો છે। પૂરના પાણી ઓસરવાનું શરૂ થયું। પૂર્ણા નદીની જળસપાટી હાલ 20 ફૂટે પહોંચી છે। સાથે જ નવસારી જિલ્લામાંથી પસાર થતી અન્ય નદીઓની જળસપાટીમાં પણ ઘટાડો થયો, જેના કારણે શહેરમાંથી પૂરના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે। પાણી ઉતરતાની સાથે જનજીવન સામાન્ય બની રહ્યું છે। ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે પાણીની આવક પૂર્ણા નદીમાં થઈ અને પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર 29 ફૂટ પર વહેતી નજરે આવી હતી। આજે દ્રશ્ય સીધા જોઈ શકો છો। આજે 10 ફૂટ ઘટ્યું છે, ત્યારે 19 ફૂટ જેટલું પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે તહેસ નહેસ નવસારી છે એ થયું હતું, ત્યારે શહેરોની અંદર ઘરોની અંદર જે પ્રમાણે પાણી અત્યારે ઘૂસી ગયા હતા, ત્યારે લોકો છે તેમણે તોબા પોકારી હતી। પરંતુ જે પૂર્ણા નદીના જે દ્રશ્યો તમને બતાવીશું, જે રીતે પાણીનો પ્રવાહ હતો, જે સળિયો તમે જોઈ શકો છો, આ સળિયો એ ઊભો હતો, એ સળિયો અત્યારે નમી ગયો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે લોખંડના પિલર છે, એ લોખંડના પિલર પણ અત્યારે આ પૂર્ણા નદીની અંદર તણાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે પાણીની તીવ્રતા કેટલી હશે તમે અંદાજો લગાવી શકો છો। જે પ્રમાણે ડાંગની અંદર ભારે વરસાદ વરસ્યો હતો અને એ પાણીની આવક છે પૂર્ણા નદીમાં થઈ હતી। જોકે તંત્રએ એક દિવસ અગાઉ સૂચના આપી દીધી હતી કે આ પ્રમાણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોએ સહી સલામત સ્થળે ખસી જવું અને એને ધ્યાનમાં રાખીને તમામ લોકોનું રેસ્ક્યુ પણ કરાયું હતું। કેટલાક સ્થળો ઉપર જે રીતની ઘટનાઓ ઘટી હતી, ત્યારે ઘટનાને લઈને બોધપાઠ લેવાની તાતી જરૂરિયાત છે। યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ રદ કરી હતી એ પ્રમાણેની વાતો સામે આવી હતી, પરંતુ જે કોલેજના સંચાલકો છે તેમના સુધી સૂચના ન મળતા આખરે આ પ્રમાણે વિદ્યાર્થીઓ ફસાયા હતા, તેમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને એક યુવતી જે પહેલા માળેથી રેસ્ક્યુ કરવામાં આવી હતી, જેનું મોત થયું હતું। આ પ્રમાણેની ઘટનાઓ ઘટી હતી। ત્યારે અત્યારે દ્રશ્ય તમે જોઈ શકો છો, પૂર્ણા નદી હજી પણ બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે। પૂરપાટ ઝડપે આ પ્રમાણે પાણીનો પ્રવાહ છે એ દોડતો નજરે આવી રહ્યો છે। જો કે પ્રશાસને જરૂર રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે 29 ફૂટ પરથી સીધું 19 ફૂટ જેટલું અત્યારે હાલ પાણીનું લેવલ પહોંચી ગયું છે। ત્યારે નવસારી શહેરમાંથી ઠેર ઠેર પાણી છે એ ઓસરી ચૂક્યા છે અને હવે નવસારી નગરપાલિકા માટે એ અત્યારે કામગીરી તાતી જરૂરિયાત છે કે જે જગ્યાએ કાદવ કીચડ ભરેલો છે એને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે, નહીં તો રોગચાળો ફેલાય તેવી સંભાવનાઓ છે।